સુરતના મહેદરપુરામાં બે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ। સુરત શહેરના મહેદરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા। આ દરોડામાં 2 બાંગ્લાદેશી સહિત કુલ 5 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે। પોલીસે 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓએ વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે। રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસ સંચાલક નરેશ અમાલા ગામિતને પકડી પાડ્યો। તેની સાથે રાત્રિ દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઇસમની પણ ધરપકડ કરી। બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહ વેપાર માટે આવ્યા હતા। 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળની મહિલાઓ મળી કુલ પોલીસે 5 મહિલાઓને દેહ વેપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી। ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 70થી વધુ યુવાનો ભાજપમાં જોડાયા। વડોદરાના ડભોઈની યાર્ડની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ડભોઈમાં કાયા વરોહણ જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ કેસરિયા ધારણ કર્યો। કોંગ્રેસના 70થી વધુ યુવાનો અને અનેક સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા। કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સ્નેહ મિલન કાર્યક્રમમાં એપીએમસી ચૂંટણીને લઈને ફરી હુંકાર કર્યો। તેમણે જણાવ્યું કે એપીએમસીમાં બોર્ડ ભાજપનું જ આવશે, કારણ કે 6 સભ્યો બિનહરીફ થયા છે અને માત્ર 1 બેઠક જીતવાની બાકી છે। તેમણે મતદારોને ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીતાડવાની અપીલ કરી। જાહેર સભામાં તેમણે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો। તેમણે કહ્યું કે સાવરણાવાળા આવે છે, જોર જોરથી બોલે છે, પણ એમની પાસે સેના જ નથી। ગીરગઢડાના સોનપરાના ખેડૂતને જમીન છીનવાઈ જવાનો ડર। ગીર સોમનાથમાં ગીરગઢડા પંથકના ખેડૂતોની ફરી એકવાર તેમની મહામૂલી જમીન ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે। ગીરગઢડાના સોનપરા ગામના ખેડૂતોને પોતાની જમીન છીનવાઈ જવાનો ડર છે, કેમ કે સોનપરાથી જીથલા ગામ વચ્ચે નવો રોડ બની રહેલો છે। હાલ રસ્તો ગાડા માર્ગ છે, હવે નવો રોડ પહોળો કરવામાં આવશે, જેને લઈને બંને બાજુ ખેડૂતોની જમીન કપાશે। આ માટે તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસ આપી છે। આવતીકાલે તંત્ર દ્વારા રોડની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે, ત્યારે જમીન જવાના ડરથી ખેડૂતો ચિંતામાં છે। ખેડૂતોએ આ અંગે સીએમને પત્ર લખ્યો અને જમીન બચાવવા રજૂઆત કરી। વિસનગરથી ખોટા આવકના દાખલાથી આવાસ મેળવ્યાના કૌભાંડનો પર્દાફાશ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં સરકારી યોજનાનો લાભ ખોટી રીતે મળવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો। બોકરવાડા ગામના રહેવાસી વિષ્ણુપ્રસાદ કાનદાસ આચાર્યએ પોતાની ઊંચી આવક છુપાવતી પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું ખુલ્યું। આરોપીએ વર્ષ 2018માં માત્ર 47,000 રૂપિયાની આવક દર્શાવીને આવકનું પ્રમાણપત્ર મેળવ્યું, જ્યારે હકીકતમાં તેની આવક 4 લાખથી વધુ હતી। તલાટી કમ મંત્રી દીક્ષિત કુમાર નરોત્તમદાસની ફરિયાદ બાદ વિસનગર પોલીસે ગુનો દાખલ કર્યો। આ બાબતની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી આરોપીનું ખોટું આવકનું પ્રમાણપત્ર રદ જાહેર કરી દીધું છે।